બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। એક સાથે 14થી વધુ લોકોને બચકા ભરતા ગામમાં માહોલ ભયનો ફેલાયો છે। વહેલી સવારે જ્યારે લોકો ખાટલા ઉપર એટેક કરી જડબા અને આંખના ભાગે બચકા ભરી લોકોને ઇજાગ્રસ્ત કરેલ તમામ ઇજાગ્રસ્તોને કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી ડીસા અને પાટણ ખસેડવામાં આવ્યા। રાજ્યમાં ડોગ બાઇટના કિસ્સાઓમાં વધારો થયો છે। બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાને હુમલો કરતા 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે। લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા, પાટણ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। 2 વર્ષીય બાળકીના આંખ અને મોઢાના ભાગે શ્વાને બચકા ભરતા વધુ સારવાર અર્થે અમદાવાદ રેફર કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે। જોકે ગ્રામજનોની માંગ છે કે તમામ લોકોનું રસીકરણ કરી 6 મહિના સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે। હડકાયા શ્વાને હુમલો કરતા ગામમાં હાલ ભયનો માહોલ છે। વિદ્યાર્થી, બાળકો અને પશુપાલકોમાં પણ ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગે મોડે જાગી લોકોને શ્વાનથી બચકા માટે બેઠકો કરી જાગૃતતા ફેલાવી રહ્યું છે। આરોગ્યની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને મુલાકાત લઈ રસીકરણ માટે સમજાવવામાં આવ્યા છે। જોકે કુવારલા ગામમાં ઇમરજન્સી સેવાનો અભાવ પણ જોવા મળ્યો। ગ્રામજનોની માંગ છે કે છેવાડાનું ગામડું હોવાથી અહીં એમ્બ્યુલન્સની સુવિધા નથી અને ધાનેરાથી એમ્બ્યુલન્સ આવતા અડધો કલાકથી વધુ સમય લાગી રહ્યો છે, તો તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની પણ સગવડ કરવામાં આવે। થોડા સમય અગાઉ ચીવાણા ગામમાં પણ ડોગ બાઇટના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડોગ બાઇટના કિસ્સામાં મોત થતા હોવાને કારણે હાલ ગામમાં પણ ભયનો માહોલ છે। ત્યારે ગામમાં રખડતા તમામ શ્વાનને પકડી રસીકરણ કરવાની માંગ ઉઠી છે। ધાનેરાનું કુવારવા ગામ હડકાયા શ્વાનને કારણે ભયમાં જોવા મળ્યું। એકી સાથે 14 લોકોને બચકા ભરતા ગ્રામમાં જેનોમાં ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામને લોકોની સારવાર માટે ધાનેરા, ડીસા, પાટણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।